ધારો કે અમદાવાદ જેવા મોટા શહેરમાં એક પ્રીતિ નામની મહિલા કોર્પોરેટર ચૂંટાઈ આવે છે. મહાનગરપાલિકાના વિશાળ હોલમાં 190થી વધુ કોર્પોરેટર્સની હાજરી વચ્ચે મ્યુનિસિપલ કમિશનરે બજેટનું પ્રેઝન્ટેશન આપતા કહ્યું કે આ વખતે 10,000 કરોડનું બજેટ મંજૂર થયું છે. કોર્પોરેટરની ગ્રાન્ટ પણ અલગથી આવી, જેને પગલે પ્રીતિએ પોતાના વોર્ડની સમસ્યાઓ ઉપર નજર કરી. તેણે પોતાના વિસ્તારમાં એક મહિલાઓ માટે જાહેર શૌચાલયનો પ્રસ્તાવ મૂક્યો. આ બાબતે સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા કરવામાં આવી. છેવટે સભામાં ઠરાવ પસાર કરવામાં આવ્યો. આવી જ રીતે મહાનગરપાલિકામાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વેસ્ટ મેનેજમેન્ટ, મોટા રોડ, બગીચા, લાઇબ્રેરી બનાવી સહિતના કામો કરવાના હોય છે. ક્યાંક રોડ પહોળા કરવાના હોય, ક્યાંક ગટર લાઇન મોટી કરવાની હોય, તો ક્યાંક ટ્રાફિકની સમસ્યા ઉકેલવા ઓવરબ્રિજ બનાવવાની વાત હોય છે. જ્યારે કોર્પોરેટર પોતાની ગ્રાન્ટમાંથી બાંકડા મૂકવા જેવા નાના નાના લોક ઉપયોગી કામો કરે છે. આ રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચૂંટાયેલો પ્રતિનિધિ એક વ્યક્તિ નહીં, પણ આખી સિસ્ટમનો ભાગ બની જાય છે. તેની જવાબદારીઓ છે કે તે લોકોની સમસ્યાઓને સાંભળે અને તેનો ઉકેલ લાવવા માટે પ્રયત્નો કરે.